आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों, આજના આ વિડીયોમાં આપણે જાણીશું વ્યાજનો હિસાબ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે વ્યાજનો હિસાબ શીખવા માંગો છો અથવા વ્યાજનો હિસાબ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વ્યાજનો હિસાબ કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટર એપને ઓપન કરી લેવાની। તમે જેવા કેલ્ક્યુલેટર એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે અહીંયા સૌપ્રથમ પૈસા લખી દેવાના છે। પૈસા કેટલા વ્યાજે લીધા છે અથવા તમે કોઈ વ્યક્તિને આપ્યા છે તો કેટલા પૈસા આપ્યા છે। તો આપણે અહીંયા 5000 રૂપિયા લખી દઈએ છીએ। 5000 રૂપિયા લખી દીધા। 5000 રૂપિયા લખ્યા પછી તમારે અહીંયા ગુણાકાર ઉપર ક્લિક કરવાનું છે। ગુણાકાર પર ક્લિક કર્યા પછી તમે જેટલા પણ ટકે વ્યાજ આપ્યા હોય એ ટકા અહીંયા લખી દેવાના છે। દાખલા તરીકે મેં 4% વ્યાજે આપ્યા હતા તો આપણે 4 કરી દીધા। ત્યાર પછી તમારે અહીંયા ભાગાકાર પર ક્લિક કરવાનું છે। ભાગાકાર પર ક્લિક કર્યા પછી તમારે લાસ્ટમાં 100 લખી દેવાના છે। અહીંયા મેં 100 લખી દીધા તો તમે જોઈ શકો છો નીચે હિસાબ આવી ગયો છે। 5000 રૂપિયા અને 4% એક મહિનાના 200 રૂપિયા થાય। અને મિત્રો આ રીતના તમને ના ફાવે તો હું તમને એક બીજી રીત બતાવું છું। બીજી રીત છે, દાખલા તરીકે સૌપ્રથમ તમારે અહીંયા પૈસા લખી દેવાના છે। આપણે અહીંયા 5000 રૂપિયા લખી દીધા। 5000 રૂપિયા લખ્યા પછી તમારે પ્લસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જેટલા પણ ટકે પૈસા લીધા હોય કે આપ્યા હોય એ ટકા તમારે અહીંયા લખી દેવાના છે। તો આપણે અહીંયા 4% લખી દીધા। 4% લખ્યા પછી ફરીથી ગુણાકારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ગુણાકારના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જેટલા પણ મહિના થયા હોય એ મહિના તમારે અહીંયા લખવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા 6 મહિના થયા છે। 5000 રૂપિયા લાવ્યા હતા 4% વ્યાજી તો આપણે 6 મહિના લખી દીધા। અહીંયા રકમ લખી દીધી, ટકા વ્યાજ લખી દીધો અને મહિના લખી દીધા। ત્યાર પછી અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી લાસ્ટમાં તમારે 100 લખી દેવાના છે। આપણે એ લાસ્ટમાં 100 લખી દીધા। તમે જોઈ શકો છો નીચે હિસાબ આવી ગયો છે। 5000 રૂપિયા 4% વ્યાજ અને 6 મહિનાનો હિસાબ થાય છે 1200 રૂપિયા। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલના કેલ્ક્યુલેટરથી વ્યાજનો હિસાબ કરી શકો છો। મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, પહેલાં રકમ દાખલ કરવાની છે, ત્યાર પછી વ્યાજ, એના પછી મહિના અને લાસ્ટમાં તમારે 100 દાખલ કરવાના છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।